બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે સસ્તા અનાજની દુકાનનું કાયમી રદ થયેલ પરવાનાનું યથાવત રાખવા આરએસ અધિક કલેક્ટરને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર। વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના ગ્રામજનો અને લાભાર્થીઓએ આજે આરએસ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સસ્તા અનાજની દુકાનના કાયમી રદ થયેલ પરવાનાને યથાવત રાખવાની માંગ કરી છે। બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જે સસ્તા અનાજના સંચાલકે જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે માથાભારે વ્યક્તિ છે, અનેક પ્રયત્નો કર્યા, પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટ્રેક્ટરને પણ જપ્ત કર્યું, તોય છતાં એમને ન્યાય મળ્યો નથી અને એકવાર એમનું લાયસન્સ રદ કરી દીધું, ફરી એમનો કાયમી ધોરણે પાછું લાયસન્સ જે અત્યારે મળી ગયું છે, અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે। એટલે અત્યારે અમારે બધાને એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ, આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ એને કોનો સપોર્ટ છે? એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે, અમને કોઈને વાંધો નથી, પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાયસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે। અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનશન ઉપર બેસવાની બધાની તૈયારી છે। એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે। એડવોકેટ રંજનભાઈ તડવી। આ બાંગાપુરાના લોકો ત્યાં સસ્તાની દુકાનના સંચાલક જે છે એ ફ્રોડ ચલાવે છે, કૌભાંડ કરે છે। એ શક જતાં એમણે જનતા રેડ કરી, સરકારે એનું કશું કર્યું નહીં, પણ જનતા રેડ કરી ગઈ 2 જુલાઈએ અને પકડ્યું, સરકારને આપ્યું અને એને પુરાવા માંગીને સરકારે એને સસ્પેન્ડ કર્યા અને ફરી એ જ ભાઈને એ પરવાનો આપવામાં આવ્યો છે। એ ખૂબ જ કમનસીબ છે અને એ ભાઈ જે છે એ આદિવાસીનું પણ પ્રમાણપત્ર ધરાવે છે, ઓબીસીનું પણ ધરાવે છે, સામાન્યનું પણ ધરાવે છે। જે પ્રકારનું ઇલેક્શન આવે જ્યાં ઉપયોગ કરવાનો ત્યાં કરે છે, એ સરકારને પણ ખબર છે। તો આવા વ્યક્તિને ફરી આ પ્રકારનો પરવાનો ના આપે, એના પર એક્શન લે અને બીજા કોઈના ભાજપવાળાને જ આપે, પણ ભાજપનો પણ થોડો ઠીકઠાક હોય, કૌભાંડી ના હોય, એવો કોઈ શોધી લે ભાજપમાંથી અને એને આપે તો પણ વાંધો નથી, પણ આને ન આપે એ અમારી માગણી છે ગામ લોકોની અને સરકારે માનવું જોઈએ, નહીં તો સરકાર ઉપરથી લોકોનો ભરોસો ઉડી જશે। હું અર્જુન રાઠવા।